સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની આ શ્રેણીમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે મધ્યકાલીન ગુજરાતીમાં ભાષાકીય, સાંસ્કૃતિક અને રાજકીય પરિસ્થિતિ ઉપર. મિત્રો, મધ્યકાલીન ગુજરાતી પૂર્વેનું જે સાહિત્ય છે એ બહુધા પ્રાકૃત અને અપભ્રંશમાં રચાયેલું છે. ગુર્જર અપભ્રંશ એ તેનું પ્રાચીન રૂપ ગણાય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે આરંભકાલીન ગુજરાતી ભાષાનું સાહિત્ય, જે બહુધા મૌખિક રીતે કે પઠનથી સમૂહ સમક્ષ રજૂ થતું. ધર્મ કે સંસ્કારમૂલક પ્રસંગ સાથે ગાઢ સંબંધ ધરાવે છે તથા આ સાહિત્યના રચયિતા સ્વની ઓળખ બહુ અલ્પ માત્રામાં આપતા. આ સાહિત્ય મોટે ભાગે પ્રાપ્ય હોવાને કારણે કાળાનુક્રમ અનુસાર ગોઠવી શકાયું છે. પરંતુ જેટલું પ્રકાશિત સાહિત્ય છે એટલું જ સાહિત્ય અપ્રકાશિત અવસ્થામાં પણ છે. આપણે જોઈએ આગળ તો ગુજરાતી ભાષા અને તેના વિકાસની જે ભૂમિકા છે એમાં ગુર્જરોને આશ્રય આપનારી ભૂમિ તે આપણી ગુજરાત્રા ભૂમિ, પશ્ચિમ પાકિસ્તાન, રાજસ્થાન અને અરબી સમુદ્ર પૂર્વેના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તથા દક્ષિણના મહારાષ્ટ્ર, અરબી સમુદ્રની વચ્ચેના પ્રદેશમાં જે બોલાતી ભાષા છે આ પ્રદેશ કચ્છ, સૌરાષ્ટ્ર, અનાર્થ, ગુર્જરાગા મંડલ, ગુર્જર દેશ, અનુપ શુપારકર, ભરતેશ્વર બાહુબલી ઘોર અને ભરતેશ્વર બાહુબલી રાજમાં આપણને દ્રષ્ટિગોચર થાય છે. ગુર્જર ભાષા એવું નામકરણ તો છેક 15મી-16મી સદીમાં ભાલણ અને પ્રેમાનંદ કરે છે. પણ ગુજરાતી ભાષાનું મૂળ કુળ વૈદિક સંસ્કૃતમાં છે. પછી તેમાંથી નિયમબદ્ધ શિષ્ટ સંસ્કૃત ભાષા પ્રચલિત થઈ. સમય જતાં પ્રાકૃત સ્વરૂપમાં પ્રાદેશિક લાક્ષણિકતાયુક્ત ભાષા સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યા. પ્રાકૃતનું મૂળ કેન્દ્ર ઉત્તર ભારતમાંનું મથુરા ગણાય, જેને કારણે પ્રાકૃતને શોરસેની પ્રાકૃત કહેવાય છે. આ પછી અપભ્રંશ ભાષાનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, જે ગૌજર અપભ્રંશ તરીકે ઓળખાયું. કાલિકાલ સર્વજ્ઞ પંડિત હેમચંદ્રાચાર્યે સિદ્ધહેમ નામના પ્રાકૃત વ્યાકરણના અંતિમ પ્રકરણમાં કેટલાક ગૌજર અપભ્રંશના દુઆઓને ઉદ્ધાત કર્યા છે, જે પ્રાચીન જૂની ગુજરાતી તરીકે ઓળખાય છે. આમ ગુજરાતી ભાષાના મૂળ કુળના પ્રાચીન તબક્કાઓ આપણને જો નિર્દેશવા હોય તો પહેલું આવે વૈદિક સંસ્કૃત, પછી શિષ્ટ સંસ્કૃત, પછી સૌરસેની પ્રાકૃત, પછી ગૌજર અપભ્રંશ અને આખરે જે આવે છે એ આપણી ગુજરાતી, જેને આપણે આજે ગુજરાતી તરીકે ઓળખીએ છીએ. આપણે ગુજરાતી ભાષાના મૂળ કુળનો પરિચય આ મેળવ્યો, પણ હવે પછી ગુજરાતી ભાષાના વિકાસના વિવિધ તબક્કાઓની વિવિધ વિદ્વાનોએ કરેલી ચર્ચાનો પણ આપણે પરિચય મેળવીશું. ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી, જેમણે ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ નામના ગ્રંથમાં ગુજરાતી ભાષાના વિકાસના તબક્કાઓને, વ્યાકરણના વિવિધ રૂપોને તારવી બતાવીને સદ્રષ્ટાંત પરિચય કરાવ્યો છે. આ પછી આપણે જોઈએ તો કેશવ હર્ષધ્રુવ, નરસિંહ દિવેટિયા અને કેકા શાસ્ત્રીએ પોતાના અભ્યાસના આધારે ગુજરાતી ભાષાના વિવિધ તબક્કાઓ દર્શાવ્યા, જેના આધારે એનો આપણે પરિચય મેળવીએ તો કેશવ હર્ષધ્રુવ, જેમણે 3 તબક્કા નિરૂપ્યા છે. પહેલો તબક્કો ઈસવીસનની 10મી-11મી શતાબ્દીથી 14મી શતાબ્દી સુધીનો ભાષા, તે અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી ભાષા. બીજો તબક્કો જે છે એ ઈસવીસનની 15મી શતાબ્દીથી 17મી શતાબ્દી સુધીના ભાષા
તે મધ્યકાલીન ગુજરાતી ભાષા. અને ત્રીજો તબક્કો છે ઈસવીસનની 17મી શતાબ્દી પછીની ભાષા, તે અર્વાચીન ગુજરાતી ભાષા. આમ આપણે એના 3 તબક્કા જોયા. એ જ રીતે નરસિંહ રાવ દિવેટિયા એના 6 તબક્કા બતાવ્યા છે. તો એ 6 તબક્કામાં એમણે વિક્રમ સંવત 950 સુધીની ભાષા, તે અપભ્રંશ ભાષા. વિક્રમ સંવત 950થી 13મા શતક સુધીની ભાષા, તે મધ્યકાલીન અપભ્રંશ ભાષા. ત્રીજો તબક્કો છે એ તમે સ્લાઇડમાં જોઈ શકો છો. વિક્રમ સંવત 13મા શતકથી વિક્રમ સંવત 1550 સુધીની ભાષા, તે અંતિમ અપભ્રંશ ભાષા અથવા તો ગુર્જર અપભ્રંશ ભાષા. આ પછી જે ચોથો તબક્કો એમણે દર્શાવ્યો છે તે વિક્રમ સંવત 1550થી વિક્રમ સંવત 1650 સુધીની ભાષા, તે આરંભકાલીન જૂની ગુજરાતી ભાષા. પાંચમો તબક્કો વિક્રમ સંવત 1650થી લઈ વિક્રમ સંવત 1750 સુધીની ભાષાનો છે, જેને આપણે મધ્યકાલીન ગુજરાતી ભાષા કહીએ છીએ. એ પછી એમણે જે છેલ્લો તબક્કો દર્શાવ્યો છઠ્ઠો, એ વિક્રમ સંવત 1750થી આદ પર્યંત સુધી આપણે જે ભાષાનો અર્વાચીન ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીએ છીએ એ તબક્કાને તેમણે સમાવી લીધો છે. હવે મિત્રો આપણે જોઈએ બીજા એક વિદ્વાન કેકા શાસ્ત્રીજીએ 8 તબક્કાઓ દર્શાવ્યા છે. જેમ કે ઈસવીસન 11મી શતાબ્દી ગૌજર અપભ્રંશ અથવા તો પ્રાચીન ગુજરાતી પ્રથમ ભૂમિકા. પછી એમણે બીજી ભૂમિકામાં દર્શાવ્યું ઈસવીસન 11મી શતાબ્દીથી 14મી શતાબ્દી ગૌજર અપભ્રંશ અથવા તો પ્રાચીન ગુજરાતી, આની દ્વિતીય ભૂમિકા છે. તૃતીય ભૂમિકામાં ઈસવીસન 1350થી ઈસવીસન 1425 ગુર્જર ભાષા અથવા આપણે એને મધ્યકાલીન ગુજરાતીની પ્રથમ ભૂમિકા પણ કહી શકીએ છીએ. ચોથી ભૂમિકા જે તેમણે દર્શાવી તે ઈસવીસન 1425થી ઈસવીસન 1500 ગુર્જર ભાષા અથવા તો એને આપણે કહીએ તો મધ્યકાલીન ગુજરાતીની દ્વિતીય ભૂમિકા કહેવાય છે. આ પછી એમણે પાંચમી જે તબક્કો દર્શાવ્યો એની અંદર ઈસવીસન 1500થી ઈસવીસન 1575 ગુર્જર ભાષા અથવા મધ્યકાલીન ગુજરાતીની તૃતીય ભૂમિકા આપણે એને કહી શકીએ છીએ. છઠ્ઠો તબક્કો ઈસવીસન 1575થી ઈસવીસન 1650 ગુર્જર ભાષા અથવા એને આપણે કહીએ મધ્યકાલીન ગુજરાતીની ચતુર્થ ભૂમિકા. સાતમો તબક્કો છે ઈસવીસન 1650થી ઈસવીસન 1825 સુધીનો, જેને અર્વાચીન ગુજરાતીની પ્રથમ ભૂમિકા કહીએ છીએ. અને આખરી જે તબક્કો છે, છેલ્લે જે તબક્કો એમણે દર્શાવ્યો છે એ છે ઈસવીસન 1825થી આદપી પર્યંત, એટલે કે અત્યાર સુધી આપણે જે પણ ગુજરાતી ભણી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, વાંચી રહ્યા છીએ, એ દ્વિતીય ભૂમિકાનો તેમણે આમાં સમાવેશ કર્યો છે. આગળ આ તબક્કાઓનો પરિચય આપણે આ મેળવી જ લીધો. પછી એક વાત એ કરવાની કે આરંભકાલીન અપભ્રંશ માટે ડૉક્ટર તેસીતોરી દ્વારા ઓલ્ડ વેસ્ટ રાજસ્થાન અર્થાત પ્રાચીન પશ્ચિમ રાજસ્થાની અને ઉમાશંકર જોશી દ્વારા અપાયેલ નામ મારું ગુર્જર એવું નામકરણ એમણે કર્યું છે. આ તબક્કાઓમાં ગુજરાતી ભાષાની પલટાતી રૂપરેખાઓ તો આપણને મળે જ છે, પણ આ વિભાજનને વિશે નરસિંહ દિવેટિયાએ ખૂબ જ ઉચિત રૂપે મંતવ્ય આપ્યું છે. જે જોઈએ તો ભાષાના પ્રવાહને વચમાં ભીતો બાંધીને કદી પણ ગોઠવાય નહીં. એમાં તો એ સ્વરૂપમાંથી અન્ય સ્વરૂપમાં સંક્રમણ અનડીઠું થઈ જાય છે. મિત્રો, આમ સમજ્યા હશો તમે કે ભાષા છે એને આપણે આપણી સરળતા ખાતર એને તબક્કામાં વહેંચી, પણ એવી રીતે ભીતો ના બાંધી શકાય કે આપણે એવું ના કહી શકીએ કે ભાષા આ દિવસથી આ સમય છે, આ એની શાલ છે અને આ દિવસ છે અને આ ભાષાનો આ તબક્કો પૂરો થયો, એવું આપણે ક્યારેય ના કહી શકીએ. આ આપણી સરળતા ખાતર, સમજણ ખાતર આ એક તબક્કાઓમાં એને વિભાજિત કર્યા છે. ભાષા જ્યારે વિકસતી હોય ત્યારે બે પ્રકારના ઉમેરણથી ઘડાતી હોય,
અને બંધાતી હોય છે. એક તો વ્યાકરણ સંદર્ભે અને બીજું શબ્દભંડોળ સંદર્ભે. આ ભાષાના વિકાસની વિગતોથી પરિચિત થયા પછી ભાષા પર સમાંતરે અસર કરતા રાજકીય, સાંસ્કૃતિક, ભાષિક પરિબળોને પાસાઓ જોવા ખૂબ જ જરૂરી હોય છે. તો આપણે એ પાસાઓની વાત કરીએ તો ગુજરાતી રાજકીય અને સાંસ્કૃતિક ભૂમિકામાં સાહિત્યને જીવન સાથે સંબંધ છે. જીવનની પ્રવૃત્તિઓ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે આ સાહિત્ય. તેથી જ તો કોઈ પણ યુગના સાહિત્ય સર્જનને મૂલવવા માટે એને પ્રેરનાર એ સમયના સમાજની રાજકીય, સાંસ્કૃતિક ભૂમિકાનો પરિચય મેળવવાનો આપણા માટે એકદમ આવશ્યક બની રહે છે. ઈસવીસન 1100થી 1850 સુધીનો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો આ લાંબો ગાળો, આ લાંબી સમયાવિધિ આપણે ગણીએ છીએ. તેના પ્રથમ તબક્કામાં સોલંકી વાઘેલા શાસનકાળ ઈસવીસન 1094થી 1295 સુધીનો મનાય છે. એ પહેલાં વાત કરીએ કે ગુજરાતી સાહિત્યનો આરંભકાલીન સોલંકી વાઘેલા રાજાઓનો સુવર્ણકાલથી શરૂ થાય છે. ગુજરાતના સુવર્ણયુગ જયસિંહ સિદ્ધરાજના શાસનકાળથી તપવા લાગે છે. સાંસ્કૃતિક ક્ષેત્રે કલા, વિદ્યા અભ્યાસને એમણે ભારે ઉત્તેજન આપ્યું. એથી જ હેમચંદ્રના સિદ્ધહેમમાં આ યુગના જ અપભ્રંશના દુબા ઉતારવાનું ને એ દ્વારા એક તરફ દેશભક્તિ અને વીરરસ તો બીજી બાજુ જીવનનો ઉલ્લાસ રજૂ કરવાનું શૃંગાર રસનું જ્ઞાન અને ગાન થવા પામ્યું છે. સોલંકી રાજાઓ પછી વાઘેલા રાજપૂત રાજાઓએ ધર્મ, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્યમાં વૃદ્ધિ કરી છે. ભરતેશ્વર બાહુબલી રાસ, સ્થૂલીભદ્ર ફાગુ, વસંત વિલાસ જેવી મધ્યકાલીન ગુજરાતીની સીમા સ્તંભરૂપ જે આ કૃતિઓ છે, આ સમયમાં જે કૃતિઓ આપણને પ્રાપ્ત થાય છે એ આ તબક્કાની આપણે ગણી શકીએ છીએ. હવે બીજા તબક્કામાં આપણે મુસ્લિમ સલ્તનતનો શાસનકાળ ઈસવીસન 1297થી 1730નો ગણીએ છીએ. મધ્યકાલીન ગુજરાતી ઉપર ઈસવીસન 1297થી 1730 સુધી લગભગ 5 શતક સુધી મુસ્લિમ શાસનનો અમલ રહ્યો. મુસ્લિમ સલ્તનતના આરંભકાળમાં ગુજરાતે અરાજકતા અને અંધાધૂંધી અનુભવી. આથી જ ગોરધનરામ ત્રિપાઠીએ આ યુગને ભ્રમણ યુગ કહ્યો છે. તેમણે આ પ્રતિકૂળતાથી ભાષા અને સાહિત્યને બે લાભ થયા છે, જે બતાવ્યા છે કે મુસ્લિમોના આક્રમણથી થયેલા જુદા જુદા સ્થળાંતરમાં ગુજરાતી ભાષાનું ઘડતર થયું છે અને સાહિત્ય લોકાશ્રયી બન્યું. આ સમયમાં કાનડે પ્રબંધ અને રણમલ છંદ જેવી કૃતિઓ પ્રાપ્ત થાય છે. સ્વતંત્ર સુલતાનોના શાસનકાળ પછી અકબરના સમયમાં ગુજરાતમાં શાંતિ સ્થપાઈ. ઈસવીસન 1656થી 57માં ઔરંગઝેબના શાહજહાને જ્યારે ઔરંગઝેબે કેદ કર્યા તે પછી ફરી ગુજરાતમાં અશાંતિ અને અરાજકતાનો દોર શરૂ થયો. અરાજકતા અને અંધાધૂંધી વચ્ચે ગુજરાતી અસ્મિતાને પ્રાચીન સંસ્કૃતિના કવિઓએ ગુજરાતી પ્રજા સમક્ષ પ્રભાવશાળી સાહિત્ય પ્રસ્તુત કર્યું. જૈન સાધુઓને હાથે પ્રબંધ, ફાગુ અને પદ્યવાર્તા જેવા સાહિત્ય પ્રકારો પણ સવિશેષપણે સમૃદ્ધ બન્યા. સમૃદ્ધિ એ આપણને આજે એ મધ્યકાલીન સાહિત્ય રૂપે દેખાય છે. આપણે આ જ્ઞાન આપણે મેળવી શકીએ છીએ. એના પરિપાક રૂપ 3 કવિઓ આપણને મળ્યા, તે અખો, પ્રેમાનંદ અને સામળ. આથી જ આ સમયગાળો ગુજરાતી સાહિત્યનો સ્વર્ણયુગ કહેવાયો. આપણે જોઈએ તો ત્રીજા તબક્કામાં મરાઠા, ગાયકવાડ અને અંગ્રેજી શાસનકાળ ઈસવીસન 1732થી 1850 સુધીનો કહેવાય છે. ઈસવીસન 1707માં ઔરંગઝેબના અવસાન વખતે ગુજરાતમાં અશાંતિ અને અસંતોષ હતો. ઔરંગઝેબની ધર્માંધ નીતિને કારણે લોકોનું માન શિવાજીના શાસન તરફ વધ્યું અને પછી ગુજરાતમાં મરાઠા શાસન, ત્યારબાદ
ઈસવીસન 1732માં વડોદરામાં ગાયકવાડની હુકુમત થઈ. ત્યાર પછી ગુજરાત પેશવા અને ગાયકવાડમાં ચાલતી આ સ્પર્ધામાં ગુજરાતની પ્રજાની સ્થિતિ ખૂબ જ દયનીય બની. ઈસવીસન 1761માં પેશવાઈ પટકાઈ. એ પટકાયા બાદ ઈસવીસન 1818માં ગુજરાતમાં અંગ્રેજી શાસન આવ્યું, અંગ્રેજોનું શાસન આવ્યું. આ સમય દરમિયાન વડોદરા, સૌરાષ્ટ્રમાં ગોંડલ આદિ સ્થાનોએ શિલ્પકલા વિકસી અને સાહિત્યિક દ્રષ્ટિએ એકદમ નોંધપાત્ર અને કલારૂપની દ્રષ્ટિએ જોઈએ તો એ યુગમાં આપણને જે કૃતિઓ મળી એ મોટે ભાગે નહીવત હતી. નોંધપાત્ર કૃતિઓ જેને કહી શકીએ એ ઘણી ઓછી હતી, એટલે એના લીધે આપણે એને મંદ યુગ કહીએ છીએ. આમ ગુજરાતી ભાષાની પ્રાચીનતાથી તમે અહીં પરિચિત થયા. તમને ખ્યાલ આવ્યો હશે કે ભાષા કેવી રીતે અસ્તિત્વમાં આવે છે, તેની પાછળ કેવા પરિબળો સતત ભાગ ભજવતા હોય છે. એ સાથે ભાષા સાહિત્યના ઇતિહાસમાં રાજકીય સાંસ્કૃતિક ભૂમિકાનો અભ્યાસ કરવો કેમ જરૂરી થઈ પડે એનો પણ તમને પૂરેપૂરો ખ્યાલ આમાંથી મળ્યો હશે. મધ્યકાલીન ભાષા સાહિત્યના સમયગાળાના દરમિયાનના રાજકીય સાંસ્કૃતિક પ્રવાહોથી પરિચિત થવા સાથે એ સમયના જનમાનસનો અને સાહિત્યિક મુદ્દાઓનો પણ અહીં આપણી સમક્ષ ખુલ્લી રીતે આપણને મળે છે. એનું ખુલ્લી રીતે આપણે જોઈ શકીએ છીએ કે કેવા કેવા મુદ્દાઓ આની અંદર આપણને મળી શકે. અને આ આટલા મોટા યુગમાં જે આટલા બધું સાહિત્ય રચાયું, આટલા બધા ફેરફારો થયા, સાહિત્યના સ્વરૂપો બદલાયા. જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે સાહિત્ય સ્વરૂપો હતા એના ઘણા ખરા સાહિત્ય સ્વરૂપો આજે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં આપણે નથી જોઈ શક્યા. એમાં સાહિત્ય ખૂબ જૂજપણે રચાયું છે. તો આવા જે માતબર સાહિત્ય છે એ આપણને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. અને સાહિત્ય તો પહેલાં પણ મેં કહ્યું કે સાહિત્ય એ આરસી છે, સાહિત્ય અરીસો છે સમાજનો, સંસ્કૃતિનો, રાજકીય જે ઉથલપાથલ થાય છે એનો. નમસ્કાર. સ્વાધ્યાય ટીવી